જય મહાદેવ। આજે આપણે ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકો અને અમદાવાદ હાઈવે ઉપર માં આવડનું એવું મંદિર આવેલું છે જે જગ વિખ્યાત છે, જેમાં આવડે સાક્ષાત પડસા પૂરેલા છે। આજ માં આવડના દિવ્ય દર્શન કરીશું। આપણે સૌ ભક્તજનો માં આવડના દિવ્ય દર્શન કરજો। અને એવા આપણે માધુ ભગત આવ્યા છે તો માં આવડ વિશે, એના પડસા વિશે બે વાત કરશે। અને ચાલો કીર્તન અનિલ પરમાર સ્ટુડિયોના માધ્યમથી, ચેનલના માધ્યમથી આજ માં આવડના આપણે દિવ્ય દર્શન કરીશું। જય માતાજી। સૌ ભક્તજનો આપણે એવા માધુ ભગત આવ્યા છે, માં વિશે બે વેન કહે છે। અહીંયા પહેલા તો આપણે ભાઈ શ્રી ચંદુભાઈ છે, સુદામાજી છે, ધીરુભાઈ છે, વિજયભાઈ છે, સાહેબ બેંકમાંથી પધાર્યા છે, મહંત બાપુ છે, ઝાલાભાઈ છે, બધાની હાજરી છે। પણ ખરેખર તો જે મારે કહેવું છે એ જોગમાયા પરમમાં આ આવડની આદિ આવડ જે કહેવાય એનો અવતાર, જે મામડિયા માદાર ચારણના ઘરે અવતાર લીધો, એ જોગમાયાના દરબારમાં એના સાનિધ્યમાં એના એમ કહેવાય ખોળામાં બેસી અને આજ વાત કરવી છે તો એક સરસ મજાની જય બોલો શ્રી આવડ માતની જય। અને ઈ આવડ આદિ આવડ જેને સૂર્યને થંભાવ્યા હતા, મામડિયા ચારણના એમ કહેવાય કે જેને માન્યા મેણા ભાંગ્યા અને એક નહીં હાથ રૂપમાં જય ભગવતી અવતરી, જય જોગમાયા અવતરી, જય આદિનારાયણી એમ કહેવાય કે અવતારી શક્તિ થઈ અને જેમ કહેવાય કે મામડિયા ચારણનું કુળ દીપાયું એવી જોગમાયા આવડની વાત કરી છે। સત્ય ઘટનાનો પ્રસંગ છે। ભાવનગર જિલ્લાનું વલભીપુર જે હાલનું એ વળા ગામ અને સ્ટેટ હાઈવે કહેવાય છે, એમાં ગોદાવરી નદીના કાંઠે બજરંગદાસ બાપાનું મંદિર છે, જે આશ્રમ છે, એની બાજુમાં આ બિરાજમાન કર્યા છે। પણ એ કોઈની સ્થાપના તો થઈ ન થાય એ વાત છે, થઈ થવાની વાત છે। જ્યાં જોગમાયા એમ કહેવાય કે મામડિયા ચારણના ઘરે અવતાર લીધો, આવ્યા અને એમ કહેવાય કે આદ્ય રૂપે પારણિયાની માટે પહોંચ્યા અને એનું જે ઇતિહાસ છે, જે કથા છે, એમાં સંક્ષિપ્તમાં મારે આપની સમક્ષ થોડોક ઉજળી વાત, જે એમ કહેવાય મારા અને તમારા હૃદયની માલપા, હૈયાની માલપા જે ધબકારા છે એને ધબકારાને વધાવી અને જીવનની એમ કહેવાય કે ઉજળું કરી દે, આપણું જીવન છે દિવ્ય બનાવે અને આપણા જીવનની માલપા પ્રકાશ ફેંકે એવી આ આવડ છે। કારણ કે એનું તો તેજ લઈ અને સૂર્યને ચંદ્ર ઉગે છે અને એનું જો જોવું હોય તો આ દુહો એની સાક્ષી પૂરે છે કે સુની સાદી આવડ માતણા રવિરાજ થંભી ગયા હતા, અણમોલ હાય મતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા, મારી દિવસ ક્યાં જાતા રહ્યા। આવડકાર યાર એ લાજાળી લોપે નહીં, પછી ભવન ડગલું ભાણ આ કર્મી કશો પ્રૌત, એક વાત ઉપર એક વચન માતે એમ કહેવાય આઈના શબ્દો ઉપર ઈ રવિ મહારાજને એમ કે હવા પોર મોગો ઉગાડ્યો થો। પણ એ વાત હું તમને કરીશ એ બીજા ભાગમાં, પણ પહેલા ભાગમાં તો જ્યાં બેઠા છીએ, જ્યાં માં વિહામો લેતી, જ્યાં માં આવીને બે હતી, જ્યાં ઉતારા કરતી ઈ પ્રસંગ છે, ઈ જોગમાયા છે। ઈ અનિલભાઈને હું વાત કરું કે જે જાગતી જોગમાયા, તું જાગતી જ્યોત નિંદ્રા લેવે, તું જીત દેતી સદા દેવ છવે, અજોની જોની ઉષાસીની આઠીને બેઠીને ઉઠી પોટી પ્રકાશી આ દેવી છે, જે 24 કલાક એમ કહેવાય જાગતી હોય અને બેઠી હોય, ઊભી હોય, સૂતી હોય, પણ એ નિંદ્રામાં ન હોય। એ આવડની વાત કરીએ છે કે માતાજી એમ કહેવાય બાળપણ વીતતું એમ કહેવાય કે જેની હજી એમ અવસ્થા યુવાની નથી આવી પણ સમજણી આવી છે। અને દીકરો મોટો થાય, દીકરી મોટી થાય, માં અને બાપનું કામ હળવું કરે એનું નામ સંતાનો કહેવાય। આ સુસંતાન આયમાં જે જગ માતા હતી એ કોઈની દીકરી થઈને મામડિયા ચારણના પુણ્ય તો જો મારા બાપ કે જે જગતની જનેતા એ જેની દીકરી થઈને આવી એ વાત કરી છે। એક દીનો સમય છે, મામડિયા ચારણને માતાજી વાત કરે છે, દેવી બાપુજી કે હા, પિતાશ્રી કે હા, અમે હાથ બહેનો હવે સમજણી થયું છે કે હા બેન, હા બા શું કેવું છે આ? અને ત્યારે માતાજી એમ કહે છે કે બાપુ તમારી માથે જે ભાર છે એ આજ અમારે હળવો કરવો છે। આ મય અને ઘીના ઘડા છે એ તમારા અમારે છે ને
એ ઉતરાવી લેવા છે. આજ તો વડાની માલપા, આજ તો એમ કહેવાય શહેરની માલપા એ લઈ અને તેમને એને હળવા કરશું, તમારી હળવા જ કરશું. અને એમ કહેવાય એ રોહાળાથી મામડિયા ચારણના નેહમાંથી જોગમાયા પરંબા આદિનારાયણી અવતારી એવી કહેવાય મહામાયા મંડલેશ્વરી પરમેશ્વરી ઈ શક્તિ સૃષ્ટિ સર્જનહાર જોગમાયા મામડિયાની દીકરી થઈ અને એમ કહેવાય કે એને પગલા માંડ્યા. અને જ્યાં એમ કહેવાય કે વડા શહેરની માલપા આવે, જ્યાં વિહામો કરતી એ આસ્થાન છે, જો એની સામે એમ કહેવાય કે માણા આંખ ખોડીને જોઈ લો કે એવું તોય ખાંભીની માલપા મૂર્તિની માલપા તે જ છે. આ માં છે, આ સૂર્યને થંભાવે એમાં કોઈ વાતમાં માલ નથી. મેં ઈશ્વરદાનભાઈના એક કાર્યક્રમમાં સાંભળ્યું હતું ભુવા દાદા કે અમેરિકાની માલપા ઈશ્વરદાન ગઢવી આપણા, અને એનો પ્રોગ્રામ ત્યાં એને કીધું કે ઈશ્વરદાનભાઈ કે હા તમે હજી એટલા બધા ભારતના કેમ વખાણ કરો, આ અમેરિકામાં શું ખામી છે? અને તેથી ભારતનો ચારણ, ભારતનો કવિ ઈશ્વરદાન ગઢવી, જેને વારંવાર વંદન કરવાની ઈચ્છા થાય, જોગ માયાનું સંતાન ઈશ્વરદાનભાઈ ગઢવી એટલું બોલ્યા હતા કે તમારું અમેરિકા છે એમાં તમે શું કહેવા માંગો? એ કે અહીંયા કઈ ખામી છે? અહીંયા તમે જો તો ભોગ વિલાસના સાધનો છે, અહીંયા આનંદ કરવા માટે કઈ ખામી નથી, વૈભવ ને ઈશ્વર્યની તાણ નથી, અને તમે ભારતના વખાણ કરો. અને ત્યારે એ ભારતના કવિરાજ એટલું બોલ્યા હતા કે અહીંયા તમારો કોઈ પાદરી કોઈ સાયન્ટિકલ એવો ખરો કે સૂર્યનારાયણ 7 ને નહીં 6 અને 40 અર્શ થતા હોય, એને એમ કહેવાય કે 6 અને 30 અર્શ કરી દે કે ના? તો હવારમાં જ્યારે ઉદય થતા હોય કે 6 અને 35 મિનિટે તો એને 6:30 કરી શકે એવો કહો તો કે ના? તો તમારે જવું હોય તો હાલો, હમણાં ગજબ તાકાત ના જાતો હતી યશોદા કરવટે જમીની પીઠ કાપે, આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા, વાટ જોઈ જુદ્ધની ગામ જાપે, પછી સુર આ શક્તિ તણી, સુર સંતો તણી શક્તિ દાતારની રચે ઇતિહાસ જા ગજબ કરણી, આ ગુજરી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. કારણ તારે જોવું હોય તો ઉભો થઈ અને મારા ભારતમાં ગુજરાતનું ઘરેણું એમ ઉમરાની માથે તોરણ શોભતું હોય એમ અમારું સૌરાષ્ટ્ર શોભે છે, અમારું સોરઠ શોભે છે. સોરઠની માલપા એક નહીં હાથ જોગમાં મામડિયા ચારણના ઘરે તને બતાવું બાપ, અને જોઈ લે એક ઘડી નહીં, 2 ઘડી નહીં, પણ હવા પોર ને હવા પોર એટલે દાદા 3 કલાકનો એક પોર, હવા પોર એટલે 4 કલાક થઈ, 3.25 કલાક. આ જોગમાએ 3.25 કલાક સૂર્યનારાયણ ને એમ કહેવાય ખંભાવીને અસ્ત થવા નહોતા, ઉદય થવા નહોતા દેતા. એ જ ઈશ્વરદાનભાઈ અમેરિકામાં કીધું. અને એ જોગમાયા જ્યાં થાકલો ખાતી, વિહામો ખાતી, પોળો ખાતી, ઈ સ્થળ છે, ઈ થાન છે, એના દર્શન માટે થઈ અને માણસો એમ કહેવાય કે અહીંયા તો હદાવ્રત જેવું કાર્ય થાય છે. અહીંયા એમ કહેવાય કે પૂંજારી મહંત બાપુ છે એના તરફથી દર પૂનમે અહીંયા બાળકોને બટુક ભોજન થાય છે. કોઈ અભ્યાગત સાધુ આવ્યા હોય એની માટે વિહામાનું સ્થાન છે. અને અહીંયા તો ધાર્મિક ને કયા એમ કહેવાય શુભ અને સારા પ્રસંગો અને આવા ધાર્મિક કાર્ય થાય છે. એ જોગમાયાના દરબારમાં આપણે બેઠા છીએ. તો અહીંયા એમ કહેવાય કે જે માતાજી વિહામો લેતી વણાની માલપા આવતા અને જાતા, જ્યાં થાકલો ખાતી, પોરો ખાતી, વિહામો ખાતી, એ એમ કહેવાય કે આ થાકલાનો પ્રસંગ છે, થાકલાનું સ્થાન છે. ને આવી તો ભારતની માલપા કઈક જગ્યાઓ છે, પણ આ અલૌકિક જગ્યાના દર્શન કરવા એ દેવી ઉપાસકો માટે એક મહત્વનું કામ છે, મહત્વનું નામ છે. તો બોલીએ શ્રી આવડ માતની જય.